श्री चिराग कोरडिया साहेब, पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भुजनाओએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિનોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, સૂરજભાઈ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા રાજેશભાઈ ગઢવીનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફરતા મોટા લાયજાથી ગોધરા જતા રોડ પર આવેલ કેનાલ પાસે રોડ ઉપર એક ટાટા કંપનીનું ડમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર GJ6 805025 વાળું ખનીજ ભરી આવતું હોય તે ડમ્પરને ઊભું રખાવી તપાસ કરતા વાહન ચાલક હુસેની જુસબ સઠિયા, ઉંમર વર્ષ 45, રહે ગોધરા પીર ફળિયું, તાલુકો માંડવીવાળાના કબજાના વાહનમાં ભરેલ રેતી અંગે પૂછપરછ કરી રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય, જેથી ખાણ ખનીજ ધાર કલમ 34 મુજબ ડમ્પર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે।